વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આમનોંધની અંદર છેલ્લો પ્રકાર જોશું, જીએસટી. એના વિશેની આમનોંધ જોઈ લઈએ. બરાબર છે. તો જીએસટી વિશે પ્રકરણ 3 ની અંદર મેં સારી રીતે સમજાવેલું છે. એ વિડીયો જોઈ લેવા વિનંતી, છતાં પણ થોડુંક ટૂંકમાં તમને આ વિડીયોમાં સમજાવી દઉં. જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એનું ગુજરાતીમાં થાય વસ્તુઓ. ગુડ્સ એટલે વસ્તુઓ, એન્ડ એટલે અને, સર્વિસ એટલે સેવાઓ, ટેક્સ એટલે કર. વસ્તુઓ અને સેવાઓ કર. આને ટૂંકમાં કહે છે જીએસટી, એટલે જીએસટી. અને વસેક એટલે વસ્તુ સેવા કર. ગુજરાતીમાં વસેક કહેવાય છે, અંગ્રેજીમાં જીએસટી કહેવાય છે. એનું શોર્ટ ફોર્મ છે. એ નરેન્દ્ર મોદીએ 1/7/2017થી અમલમાં લાવેલો કાયદો છે. બધાએ કર રદ કરીને એક જ કર, વન નેશન વન ટેક્સને આધારિત આખા દેશની અંદર એક જ ટેક્સ લાગુ કર્યો, બીજા બધા કર નાબૂદ કર્યા. એટલે એને કહેવાય છે જીએસટી. જીએસટી 4 પ્રકારના છે. તો દાખલાની અંદર આપણે કઈ રીતે લેવા તેનો આપણે જોઈએ. પેલો છે સીજીએસટી, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો કર છે. કોઈ પણ રાજ્યની અંદર તમે જીએસટી ઉઘરાવો એટલે એમાં અધોઅધ કેન્દ્ર સરકારને આપવું પડે. રાજ્યનો અને કેન્દ્ર સરકાર, દરેક રાજ્યો પાસેથી કેન્દ્ર સરકાર 50% જીએસટી લઈ લે છે. બરાબર છે. એટલે સીજીએસટી બધામાં આવશે. સીજીએસટી એટલે કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતો કર. આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓની અને સેવાઓની પૂર્તિના વ્યવહારોના કરની જોગવાઈ કરવામાં આવે છે. પૂર્તિ એટલે ખરીદ વેચાણ. ધ્યાન રાખજો, પૂર્તિનો અર્થ થાય છે ખરીદ વેચાણ. ખરીદ કે વેચાણ કર્યું હોય એના ઉપર કર લેવાય છે. બરાબર છે. સીજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય વસ્તુઓ સેવા કર. રાજ્યની અંદર ટ્રાન્ઝેક્શન થાય. બરાબર છે. એક જ રાજ્યમાં, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં પોતપોતાના રાજ્યમાં જો ટ્રાન્ઝેક્શન થાય, લેવડ દેવડ થાય, માલની ખરીદ વેચાણ થાય, એને એસજીએસટી કહેવાય છે. શું કહેવાય છે? એસજીએસટી. પછી છે યુજીએસટી, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કેન્દ્ર શાસિત રાજ્યોમાં જો એકબીજાના ખરીદ વિતરણ થાય, દિલ્હીમાં, અત્યારે દિલ્હી તો કેન્દ્ર શાસિત નથી રહ્યું, પહેલાં હતું, હવે તો મુખ્યપ્રધાન થઈ ગયો છે. બરાબર. બીજા જે પાંડિચેરી છે, દીવ છે, આંદામાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, દમણ છે, એ બધા અત્યારે કેન્દ્ર શાસિત છે. એના તો મુખ્યપ્રધાન કોઈ નથી, કેન્દ્ર દ્વારા સંચાલન થાય છે. તો એવા રાજ્યોની અંદર જો અંદરો અંદર ટ્રાન્ઝેક્શન થાય તો જેમ અહીંયા એસજીએસટી કહેવાય છે, એમ અહીંયા યુજીએસટી કહેવાય છે. યુનિયનનો પહેલો અક્ષર યુજીએસટી, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. રાજ્ય વચ્ચે, મહારાષ્ટ્ર ને ગુજરાત, ગુજરાત ને મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ, બે રાજ્યો વચ્ચે જો વ્યવહાર થાય તો એવા જીએસટીને આઈજીએસટી કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે મિત્રો, આને ગુજરાતીમાં આપણે જોઈ લીધું, સીજીએસટી, એસજીએસટી, યુજીએસટી અને આઈજીએસટી. એને ઇંગ્લિશમાં તો જોયું, પણ ગુજરાતીમાં શું કહેવાય? બરાબર છે. એ આપણે જોઈએ. તો આમાં રાજ્યમાં જો તમારે ટ્રાન્ઝેક્શન હોય અને જીએસટીની ગણતરી કરવી હોય તો એની આ રીતે થાય: જીએસટી, સીજીએસટી વત્તા એસજીએસટી. રાજ્યનો કર વત્તા કેન્દ્રનો કર, બે કરનો સરવાળો 6% હોય. જે કર ઉઘરાવો એમાં 6% સીજીએસટી લઈ જાય, એટલે કેન્દ્ર લઈ જાય, અને 6% રાજ્ય લઈ જાય. એનો દર 6% છે. એટલો છે 6%. પણ માનો કે રાજ્યથી બહાર, એટલે બે રાજ્યો વચ્ચે વ્યવહાર હોય, ગુજરાત, મહારાષ્ટ્ર કે કોઈ પણ બે રાજ્યો વચ્ચે વ્યવહાર હોય તો આઈજીએસટી કર લગાડવાનો, ઇન્ટિગ્રેટેડ. બરાબર છે. એનો 12% છે. આ બેનો હંમેશા ડબલ હોય, 12% છે. એટલો છે 12%. તો આ બે નહીં ગણવાના, સીધા 12% ગણી નાખવાના. એ કેન્દ્ર સરકાર લઈ જાય. કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એટલે માનો કે પાંડિચેરી કે એવા દીવ દમણ એવા પ્રદેશની અંદર થાય
તો સીજીએસટી તો લાગે જ, પણ એ એસજીએસટી ને બદલે યુજીએસટી આવશે, એ 66% આવશે. કેટલો આવશે? 66% આવે. હવે મિત્રો આ જે દર છે ને એ જ્યારે નક્કી થયા ને જીએસટી ત્યારના દર છે, અને દાખલામાં જો કોઈ દર ન આપવામાં આવે તો આ દર લઈને તમારે હિસાબ કરવાનો, મીન્સ કે આમનો જ લખવાનો. અને જો દર આમનો જ આપી દે તો એ જ લેવાનો, તો આ લેવાનું નથી. એ આનાથી અલગ અલગ પણ દર આપી શકે, તો એ દરની હિસાબથી આપણે કરવાનો. રીત આ થશે, બરાબર. એ અલગ અલગ દાવા આપે તો સીએજીએસટી ને એસજીએસટીનો સરવાળો કરવાનો. અહીંયા આઈજીએસટીના 12 ને બદલે 18 આપે તો 18% લેવાના. અહીંયા બીજા કોઈ ટકા આપે તો એ લેવાના, બરાબર છે. સીજીએસટી ને યુજીએસટી એટલે કે કેન્દ્ર શાસિતમાં રાજ્યની અંદર જો અંદર વ્યવહાર થાય તો સીજીએસટી વત્તા યુજીએસટી લેવાનું. અને બીજા કોઈ પણ રાજ્યોમાં કેન્દ્ર શાસિત સિવાય જો વ્યવહાર થાય અંદર ગુજરાતમાં મધ્યપ્રદેશ તો સીજીએસટી ને એસજીએસટી. સીજીએસટી તો આવશે પણ 2 રાજ્યોમાં સીજીએસટી નહીં આવે અને એસજીએસટી નહીં આવે. 2 રાજ્યો વચ્ચે આઈજીએસટી આવશે, એનો 12% દર છે, મીન્સ કે એના કરતાં ડબલ. તો મિત્રો કેવી રીતે થાય એ જોઈ લઈએ. જો દાખલામાં દર આપેલા હોય તો એ મુજબ દાખલો ગણો, ના આપેલા હોય તો ઉપર મુજબ દર લેવા. વ્યવહારોમાં જો રાજ્યનું નામ ના આપેલું તો એક જ રાજ્યના વ્યવહાર છે એમ માનીને આ સીજીએસટી વત્તા એસજીએસટી ગણી અને કર વસૂલવો. જો રાજ્યનું નામ વ્યવહારમાં આપેલું હોય તો ખાલી આઈજીએસટી કર હોય એ જ લેવો, બરાબર છે. હવે આપણે આમનોની અંદર પૂર્તિ, ખરીદ પૂર્તિ, આવક પૂર્તિ, તો એ શું છે એ તમને સમજાવી દઉં. પૂર્તિનો અર્થ થાય ખરીદ વેચાણ. પૂર્તિ એટલે ખરીદ વેચાણ કરવું, પૂર્તિ કહે. હવે તમે ખરીદી કરો એટલે એને આવક પૂર્તિ કહેવાય. ખરીદી કરીને આવક આવે એટલે આવક પૂર્તિ કહેવાય. અને તમે વેચાણ કરો એટલે એને જાવક પૂર્તિ કહેવાય. શું કહેવાય? જાવક પૂર્તિ. આવક પૂર્તિ ને જાવક પૂર્તિ. આ શું છે? ટેક્સની ભાષા છે. આ આપણા વેપારી પાસે કહેવાય ખરીદ કરવું, વેચાણ કરવું. અને આ ઇન્કમ ટેક્સની ભાષા છે, જીએસટી વાળાની. એટલે આપણે એના પ્રમાણે લખવું પડે, બરાબર છે. એ ખરીદી ના કહે, એ આવક પૂર્તિ કહે. એ વેચાણ ના કહે, એ જાવક પૂર્તિ કહે, બરાબર છે. આપણે વેચાણ એટલે જાવક પૂર્તિ માનવાનું, ખરીદી એટલે આવક પૂર્તિ માનવાનું. અને એના ઉપર ટેક્સ, માનો કે ખરીદી ઉપર જીએસટી છે તો એને ગુજરાતીમાં શું લખવું? ખરીદી એટલે આવક પૂર્તિ. અને રાજ્યમાં કરી છે તો રાજ્ય વસે, આવક પૂર્તિ રાજ્ય વસે. રાજ્યમાં ટ્રાન્ઝેક્શન હોય અને ખરીદી કરી હોય તો આવક પૂર્તિ રાજ્ય વસે કહેવાય. અને વેચાણ કર્યું હોય તો જાવક પૂર્તિ રાજ્ય વસે કહેવાય. શું કહેવાય? જાવક પૂર્તિ રાજ્ય વસે, બરાબર. પણ માનો કે કેન્દ્ર શાસિત રાજ્યોમાં એ ટ્રાન્ઝેક્શન થતું હોય એમાં તો ખરીદી હોય તો આવક પૂર્તિ કેન્દ્રીય વસેક લાગે અને જાવક કેન્દ્રીય વસેક. માનો કે ભાઈ ખરીદી ઉપર જીએસટી કરવો હોય, બરાબર છે. ખરીદી ઉપર સીજીએસટી કરવો હોય, આ તું ખરીદી ઉપર રાજ્યનું, કોનું હતું? રાજ્યનું. ખરીદી ઉપર રાજ્યમાં ખરીદ વેચાણ કરવું હોય તો શું નામ અપાય? તો ખરીદી રાજ્યમાં હોય તો આવક પૂર્તિ રાજ્ય વસે. અને વેચાણ રાજ્યમાં હોય તો જાવક પૂર્તિ રાજ્ય વસે. પણ માનો કે ખરીદી ઉપર તમારે સીજીએસટી લેવો હોય, કારણ કે 2 ટેક્સ લેવાના છે તમારે રાજ્યમાં. એક સીજીએસટી લેવાનો છે અને એક એસજીએસટી લેવાનો. એસજીએસટીને તો તમને ખબર પડી ગઈ કે ખરીદી હોય તો આવક પૂર્તિ રાજ્ય વસે અને વેચાણ હોય તો જાવક પૂર્તિ રાજ્ય વસે. પણ આ કેન્દ્રવાળાને શું કહેવાય? તો કેન્દ્રવાળાને જો ખરીદ ઉપર કરવું હોય, બરાબર છે, એ કેન્દ્ર ઉપર સીજીએસટી એટલે કે આવક કેન્દ્રીય વસે કહેવાય. રાજ્ય નીકળી જશે. ખરીદી ઉપર કેન્દ્ર લગાડવું હોય તો આવક કેન્દ્રીય વસે અને વેચાણ ઉપર કેન્દ્ર લગાડવું હોય તો જાવક કેન્દ્રીય વસે. શું કહેવાનું? ખરીદી ઉપર સીજીએસટી અને વેચાણ ઉપર સીજીએસટી. ખરીદી ઉપર સીજીએસટી એટલે આવક કેન્દ્રીય વસે. આ જીએસટી છે ને કેન્દ્રના છે ને કેન્દ્રીય વસે કહેવાય. આગળ ખરીદી હોય તો આવક લખી નાખવાનું અને વેચાણ હોય તો જાવક લખી નાખવાનું. એવી રીતે રાજ્ય વચ્ચે હોય તો શું કરવું? તો રાજ્ય વચ્ચે જો ખરીદી કરી હોય તો આવક સંકલિત વસે કહેવાય. કહેવાનો મતલબ કે જે આઈજીએસટી છે ને એને સંકલિત વસેક કહેવામાં આવે છે. હવે જો ખરીદી ઉપર હોય તો આવક સંકલિત વસેક લખવાનું અને વેચાણ હોય તો જાવક સંકલિત વસેક લેવાનું. કહેવાનો મતલબ શું છે કે રાજ્ય હોય એસજીએસટી છે એને રાજ્ય વસેક કહેવાય, સીજીએસટી છે એને કેન્દ્રીય વસેક કહેવાય અને આઈજીએસટી છે એને સંકલિત વસેક કહેવાય. પછી ખરીદી હોય તો આવક લગાડી દેવાનું અને વેચાણ હોય તો જાવક લખી દેવાનું.
બાકી કાંઈ છે નહીં. ગુજરાતી નામ યાદ રાખજો. રાજ્ય જીએસટી એટલે રાજ્ય વસેક, સીજીએસટી એટલે કેન્દ્રીય વસેક અને આઈજીએસટી એટલે સંકલિત વસેક કહેવામાં આવે છે. આગળ ખરીદી હોય તો આવક પૂરતી લગાડવાનું, વેચાણ તો જાવક પૂરતી લગાડી દેવાનું. તો મિત્રો આ પ્રમાણે શબ્દો આમનોંધમાં આવવા જોઈએ. ધ્યાન રાખજો, આ સીજીએસટી ને યુજીએસટી શબ્દ નહીં. જાવક પૂરતી ને આવક પૂરતી, જાવક પૂરતી ને આવક પૂરતી એવા શબ્દ આવવા જોઈએ. જાવક પૂરતી રાજ્ય વસેક, જાવક પૂરતી કેન્દ્રીય વસેક, જાવક પૂરતી સંકલિત વસેક, પછી આવક પૂરતી રાજ્ય વસેક, આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક સંકલિત વસેક. આ રીતે તમારે તૈયાર રહીને આમનોંધ કરવાની છે. તો મિત્રો હવે આપણે આમનોંધ જોઈએ કે એની અંદર કઈ રીતે જીએસટીની ગણતરી થાય છે અને આમનોંધમાં શું લખાય છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.